ઘણા લોકો કહે કે ફૂલ માઉથ રિહેબ એટલે એકદમ બ્યુટીફુલ દેખાવું જોઈએ. યસ, એસ્થેટિક્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. કરેક્ટ? એસ્થેટિક સુંદર દેખાવું જોઈએ ને, હેન્ડસમ દેખાવું જોઈએ ને. તેવી જ રીતે ફંક્શનાલિટી. હવે જો તમે આમને પૂછશો કે તમારું પ્રાયોરિટી શું છે, આપણે કેમ આખું આ પ્રોપર ટ્રીટમેન્ટ એવન આટલા વર્ષો પછી આપણે ટ્રીટમેન્ટ કરતા છીએ, તો એવનનો પહેલો જે જવાબ આવશે, તમને આ ટ્રીટમેન્ટ કેમ કરાવી છે આખી? ખાવા પીવામાં તકલીફ ના પડે અને દાંત આપણે વધુ સારું રહે. પરફેક્ટ, કરેક્ટ. સો ફ્રોમ ધ પેશન્ટ ઓનલી તમને પહેલે સમજવાનું છે કે એમને કોઈ પણ પેશન્ટ, એની પેશન્ટ ફૂલ માઉથ રિહેબ આપણે શા માટે એમને જોઈએ છે, અને એમનું ફર્સ્ટ કન્ડિશન શું હતું કે મારે ખાવા પીવામાં તકલીફ થાય છે. દેટ મીન્સ ફંક્શનાલિટી. Second is aesthetics. When we start a treatment, we do the diagnostics, which we all are excellent at, and we always take care of those parts with the patient. We have to understand that patientની chief requirements શું છે for a full mouth rehab. તે હિસાબે આપણે એમની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની.